ખેડૂત મિત્રો, કપાસ બજારમાં આવ્યો તોફાની ઝટકો. હવે આને ધ્યાનમાં રાખજો. આપણે જે ટાઇટલ લખેલું છે તેની વિશેષ છણાવટ આપણે વિડીયોમાં કરવાના છીએ, પરંતુ અત્યારે આપણને એવું જાણવા મળી રહ્યું છે કે ભારતમાં કપાસના વાવેતરમાં મોટો ઘટાડો થાય એવી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે, અને આને પગલે જ રૂ બજારમાં તેજીની આગેકૂચ રિકવરી તરફી પ્રાપ્ત કરવા માટે થનગનાટ કરી રહી હોય તેવું કપાસ બજારને જોતા સ્પષ્ટ રીતે આપણને લાગી રહ્યું છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 15/7/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1960, જામજોધપુર 1840, રાજકોટ 1920, સાવરકુંડલા 1611, જસદણ 1925, બોટાદ 1875, ગોંડલ 1861, બાબરા 1805, જામનગર 1805. અમરેલીમાં લગભગ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ કહી શકાય તેવો ઊંચામાં ઊંચો 1960 રૂપિયા આપણે જે ભાવ જોયા તેમાં આપણને દેખાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, વૈશ્વિક હલચલ કપાસ બજારમાં શું ચાલી રહી છે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ. આજે તારીખ 15/7/2026ના રોજ બધા જ વાયદાનો સમય ભારતીય સમય મુજબ અત્યારે 6 વાગ્યાનો છે. ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.36 જેટલો વધીને 81.23 સેન્ટ. ક્રૂડ ઓઇલનો WTI વાયદો $0.46 જેટલો વધીને $79.80. બ્રેન્ટ ઓઇલ $0.49 જેટલું વધીને $85.22. ડોલર ઇન્ડેક્સ 0.034 જેટલો વધીને $100.745 આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. અને આપણો કપાસિયા ખોળનો NCDEX ઉપરનો કોકુડકલ જ્યારે બંધ થયો ત્યારે કઈ કન્ડિશનમાં બંધ થયો તેની પણ માહિતી આપણે મેળવી લઈએ. તો આપણો NCDEX ઉપરનો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો 53 રૂપિયા જેટલો ઘટીને 3675 અને ઓગસ્ટ 2026નો વાયદો 2 રૂપિયા જેટલો વધીને 3850ની આસપાસ બંધાવેલો છે. ખેડૂત મિત્રો, તમને એમ થતું હશે કે જુલાઈ મહિનાનો કપાસિયા ખોળનો વાયદો છે તે 53 રૂપિયા જેટલો મોટો ઘટાડો થઈને બંધાવેલો છે. હવે ખેડૂત મિત્રો, આને આપણે ધ્યાનમાં હવે નથી લેવાનું. તેનું કારણ છે કે 20 જુલાઈએ જે આપણો જુલાઈ મહિનાનો જે કોન્ટ્રાક્ટ વાયદો કપાસિયા ખોળનો ચાલી રહ્યો છે તેની એક્સપાયરી છે. આજે ખેડૂત મિત્રો 15 તારીખ થઈ ગઈ, આજે બુધવાર થઈ ગયો, ગુરુ શુક્ર 2 દિવસ ચાલુ રહેશે, ફરી પાછી શનિ રવિ રજા છે. એટલે હવે આપણે ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો છે તે ધ્યાનમાં લેવાનો છે, અને તે આજે 2 રૂપિયા વધીને 3850ની આસપાસ બંધ આવેલો છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય. આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 64,800થી 65,200. કપાસિયાના 20 કિલોના ભાવ 920થી 980. કપાસિયા વોશ 1535 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી જે ગુણી આવે છે તેના ભાવ છે તે 2600થી 2700ની આસપાસ ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, બધા જમાં સુધારો છે. કપાસના ભાવમાં પણ રિકવરી સારી છે. આપણી રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ પણ ખૂબ સારો છે, 65,000ની ઉપરની સપાટીને ટચ કરી ચૂક્યો છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારું કહી શકાય. કપાસિયાના 20 કિલોના ભાવ પણ ઊંચામાં ઊંચા 980ની આસપાસ ચાલી રહ્યા છે, અને કપાસિયા વોશ સીધું જ 1535ની આસપાસ પહોંચી ચૂક્યું છે. હવે ખેડૂત મિત્રો, શું થશે કે આપણે જોઈએ વિદેશી રૂ બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી આપણે મેળવી લઈએ. ભારતીય રૂપિયામાં કયા દેશની ગાંસડી રૂની ખાંડીના ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં ભારતીય રૂપિયામાં કયા દેશના રૂના ભાવ ગાંસડીમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી તારીખ 10/7/2026ના રોજ 64,400 ભાવ હતો, તેમાં 200 રૂપિયાનો વધારો થઈને 13/7/2026ના રોજ 64,600 રૂપિયા ભાવ છે તે આપણને જાણવા મળે છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 10 તારીખે 60,942 ભાવ હતો, તેમાં
316 રૂપિયાનો વધારો થઈને 13 તારીખે 61,258 રૂપિયા ભાવ છે. ન્યુયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 10 તારીખે 61,966 રૂપિયા ભાવ છે. તેમાં 359 રૂપિયા વધીને 13 તારીખે 62,325. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 10 તારીખે 78,707 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 1,407 રૂપિયાનો ઉછાળો આવીને 13 તારીખે 80,114. ચીનના સપ્ટેમ્બર વાયદા પ્રમાણે 10 તારીખે 80,337 રૂપિયા ભાવ હતો. તેમાં 754 રૂપિયાનો વધારો થઈને 13 તારીખે 81,091. બ્રાઝિલના રૂના ભાવ 10 તારીખે 59,792 હતા. તેમાં 593 રૂપિયા જેટલો ઘટાડો થઈને 13/7/2026ના રોજ 59,199ની આસપાસ ચાલી રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં કપાસના જે ઊભા પાકની જે પરિસ્થિતિ હતી તે છેલ્લા 3 સપ્તાહમાં 9% જેટલી બગડી હોય, ડેમેજ થઈ હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ન્યુયોર્ક કોટન વાયદો છે તે 81 સેન્ટની ઉપરની સપાટીએ અત્યારે ટચ થઈ રહ્યો છે. આપણે અગાઉ વિડીયોમાં કહ્યું હતું કે 80 થી 90 સેન્ટની વચ્ચે ન્યુયોર્ક કોટન વાયદો રહીએ તો ભારતમાં 20 કિલોના ઊંચામાં ઊંચા સારામાં સારા ભાવ આપણે કહી શકીએ તો 1,850થી 2,000ની આસપાસ જળવાઈ રહે. અત્યારે ખેડૂત મિત્રો વૈશ્વિક લેવલે ક્રૂડ ઓઇલ છે તે ફરી પાછું વધી રહ્યું છે. જેમાં આપણે ક્રૂડ ઓઇલ WTI જોયું કે 79.80 ડોલરની આસપાસ ચાલી રહ્યું છે અને બ્રેન્ટ ઓઇલ $85 ઊંચી સપાટીએ ટચ થઈ રહ્યું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ખેડૂત મિત્રો ખાસ કરીને ક્રૂડ ઓઇલ વધે, પેટ્રોલિયમ પેદાશ વધે એટલે કાચા કપાસની માંગમાં વધારો થાય. આપણે અવારનવાર વિડીયોમાં જણાવ્યું હતું. ઘણા બધા ખેડૂત મિત્રો અમને પૂછે છે કે સરસ મજાની માહિતી પરાશરભાઈ તમે અમારા સુધી પહોંચાડો છો. ખેડૂત મિત્રો, આપણને જ્યાં સુધી શોખ છે ત્યાં સુધી આપણે તમારા સુધી આવીને આવી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશું. અમારી પાસે સમયનો ઘણો બધો અભાવ હોય છે એટલે સમયસર માહિતી છે તે ખેડૂત મિત્રો તમારા સુધી નથી પહોંચાડી શકતા. અમે ઘણા બધા પ્રયત્નો અને કોશિશ કરીએ છીએ કે જેમ બને તેમ કપાસ બજારની સ્થાનિક અને વૈશ્વિક અપડેટ ઝડપથી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ, પરંતુ સમય નથી મળતો એટલે સમયસર વિડીયો છે તે નથી પહોંચાડી શકતો. જ્યારે સમય મળે ત્યારે સમયનો લાભ ઉઠાવીને ચોક્કસ તમારા સુધી માહિતી કપાસ બજારની હું આપવાનો હર હંમેશ પ્રયત્ન કરું જ છું અને કરતો પણ રહીશ. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનું ક્યારેય દબાણ કે ભલામણ નથી કરતા. ટૂંકમાં સંગ્રહખોરીની સલાહ કે લેવડ દેવડ અંગેની સલાહ નથી આપતા. તમને તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે લઈ શકો છો.